આગળ સમાચારમાં વાત કરતું સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે સુરતમાં સચિન જીઆઈડીસીમાં 32 વર્ષના યુવકનું મોત થયું છે। તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની હાલ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ યુવક જ્વેલરના શોરૂમમાં કામ કરતો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતની સચિન જીઆઈડીસીમાં 32 વર્ષના યુવકનું મોત થયું છે। શેના કારણે મોત થયું છે, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે છેલ્લા 3 દિવસની અંદર આ પ્રકારની ઘટનાઓ જે છે સુરતમાં સતત જોવા મળી છે કે વ્યક્તિ સૂતા હોય છે, ત્યારબાદ સવારે ઉઠતા જ નથી અને સવારે ઉઠ્યા બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, જ્યાં તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવે છે। એટલે આ તમામ લોકો જે છે તેમને હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવતી હોય છે। તેવી જ ઘટના સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં બની છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 32 વર્ષીય યુવક જે છે તે રાત્રે અવાજ કર્યો હતો અને ત્યારબાદ વહેલી સવારે તેમને જગાડવામાં આવ્યા, પરંતુ જાગ્યા જ નહીં। સચિન જીઆઈડીસી વિસ્તારમાં નોકરી કરતા યુવાન જે છે તેમને હોસ્પિટલે લઈ આવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। પરિવારનો એકનો એક કમાવ દીકરો હતો અને તેમના મોતથી પરિવારજનો પર આગ તૂટી પડ્યું હતું, કારણ કે માત્ર 32 જ વર્ષની ઉંમર હતી ને તેને જ આ પ્રકારની ઘટના થઈ હતી ને તેના કારણે આ પ્રકારનો સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો હતો। જોકે અવારનવાર સુરત શહેરમાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, તેમાં સતત ક્યાંક ને ક્યાંક હાર્ટ એટેકની આશંકાઓ વ્યક્ત કરવામાં આવતી છે। તેવી જ રીતે છેલ્લા 2 દિવસની વાત કરવામાં આવે તો 4 જેટલી આ પ્રકારની ઘટનાઓ સર્જાઈ છે, જેમાં વહેલી સવારે જાગ્યા ન હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। ત્યારબાદ અમુક લોકો વાત કરતા કરતા બેભાન થઈ ગયા હતા, તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તેવા 4 જેટલા જે કિસ્સાઓ છે તેવા 4 જેટલા કિસ્સાઓમાં 4 લોકોના મોત થયા છે। તેમાં કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર મામલે હાર્ટ એટેકની આશંકા જે છે ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ સાચું કારણ શું છે તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે। પરંતુ હાલ જે પ્રકારનો જે આ ઘટનાઓ બનેલી છે તે ચિંતાજનક છે, પરંતુ કહી શકાય કે જે હાર્ટ એટેકની આશંકા છે એ ડોક્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હકીકત મોતનું કારણ શું છે તે તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે। જી જી, યુવક જ્વેલર્સના શોરૂમમાં કામ કરતા હતા તે સમયે કોઈ ઘટના બની હતી કે ઘરે હતા ત્યારે ઘટના બની હતી? ચોક્કસથી જે પ્રકારે આ સમગ્ર મામલો જે સામે આવ્યો હતો તે મામલામાં એવું હતું કે આ પોતે કામકાજ અર્થે કામ કરીને પોતાની ઘરે ગયો હતો ને ઘરે ગયા બાદ રાત્રે સૂતો હતો ને રાત્રે સૂતા બાદ તેમને અવાજ કર્યો હતો, પરંતુ પરિવારજનોને કોઈ જાણ ન હતી ને ત્યારબાદ તે વહેલી સવારે જગાડવામાં આવ્યો, પરંતુ જાગ્યો જ નહીં। એ પ્રમાણે જે નોકરીએ જવાનો જે સમય હતો નોકરીએ જવાના સમયમાં તેમને નોકરીએ જવા માટે જગાડવામાં આવ્યો હતો, પરંતુ આ યુવાન જે છે તે જાગ્યો નહોતો ને તેના કારણે તેમને તાત્કાલિક જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો। મહત્વનું કહી શકાય કે આ 32 વર્ષીય યુવાન છે તે પોતાના પરિવારમાં એકનો એક જે કમાવાનો આધાર હતો ને કમાવાનો આધાર સાથે પરિવારે છોડી દેતા પરિવારમાં પણ આઘાત જોવા મળી રહ્યો છે અને પરિવાર ખૂબ જ દુઃખમાં ક્યાંક ને ક્યાંક પરિવાર પર આગ તૂટી પડી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। એટલે કહી શકાય કે આ સમગ્ર મામલો જે છે ડોક્ટરે પણ હાર્ટ એટેકની આશંકા છે તે વ્યક્ત કરી છે, પરંતુ સાચું મોતનું કારણ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે। જી જી બિલકુલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો સચિન જીઆઈડીસીમાં 32 વર્ષના યુવકનું મોત થયું છે। યુવકને હાર્ટ એટેક આવ્યા હોવાની હાલ પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે, પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર જાણકારી સામે આવશે કે યુવકનું શેના કારણે મોત થયું છે। યુવક જ્વેલર્સના શોરૂમમાં કામ કરતો હતો।